નમસ્કાર મિત્રો, 100 વર્ષ પછી સૂર્યગ્રહણ પર શનિની સાડેસતી અને દૈયા બદલાશે, આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે. મિત્રો, તમને જણાવી દઈએ કે 100 વર્ષ પછી સૂર્યગ્રહણ પર શનિદેવ પોતાની ચાલ બદલવાના છે, જેના કારણે 12માંથી આ 4 રાશિઓ પર સૂર્ય અને શનિના પરિવર્તનનો પ્રભાવ જોવા મળશે. મિત્રો, તમને જણાવી દઈએ કે સૂર્ય અને શનિના પ્રભાવને કારણે કેટલીક રાશિઓ પર શનિની સાડેસતી શરૂ થવાની છે, જ્યારે કેટલીક રાશિઓ માટે સાડેસતીનો અંત થવાનો છે. કેટલીક રાશિઓ માટે ખુશીના દિવસો આવવાના છે, જ્યારે કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ આવવાની છે. તો મિત્રો, તમે બધાએ આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ 2025ના રોજ શનિવારના રોજ થવાનું છે. આ દિવસે શનિ અમાવસ્યા પણ છે. આ દિવસે શનિદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં ગ્રહો પણ બદલાશે. મિત્રો, શનિ અમાવસ્યાના દિવસે શનિદેવ પોતાની કુંભ રાશિમાંથી ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિનું આ પરિવર્તન ઘણી રાશિઓ માટે સારા સમાચાર લાવશે. ખરેખર શનિની રાશિ પરિવર્તનને કારણે શનિની સાડેસતી અને શનિની દૈયાની સ્થિતિ બદલાશે. શનિ મીનમાં જવાથી મકર રાશિ પર શનિની સાડેસતી સમાપ્ત થશે. આ ઉપરાંત મેષ રાશિ એવી રાશિ હશે જેની શનિની સાડેસતી શરૂ થશે. તમને જણાવી દઈએ કે શનિનું પરિવર્તન પણ ખાસ છે, કારણ કે આ દિવસે સૂર્યગ્રહણ પણ થવાનું છે, એટલે કે શનિ અમાવસ્યાના દિવસે શનિ અને સૂર્યનું આ દુર્લભ સંયોજન લગભગ 100 વર્ષ પછી થઈ રહ્યું છે, જેના કારણે કેટલીક રાશિઓને બમ્પર લાભ મળવાનો છે. મિત્રો, શનિદેવ અને સૂર્યદેવ આ રાશિઓ પર પોતાના અનંત આશીર્વાદ વર્ષે આવવાના છે. તો મિત્રો, તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડિયો કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ બનવાનો છે. તો મિત્રો, વિડિયોમાં અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઇબ કરો. આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખો, જેથી કર્મ પ્રદાતા શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને શનિદેવના આશીર્વાદથી તમારા જીવનની બધી સમસ્યા દૂર થાય. તો મિત્રો, ચાલો જાણીએ કે શનિ અમાવસ્યાના દિવસે સૂર્ય અને શનિની રાશિમાં પરિવર્તનનો આ રાશિઓ પર શું પ્રભાવ પડશે. નંબર 1, કુંભ રાશિ. કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે 100 વર્ષ પછી સૂર્યગ્રહણ પર સૂર્ય અને શનિની અદ્ભુત યુતિને કારણે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મિત્રો, આ સમય દરમિયાન માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવશે. તેથી આ સમય દરમિયાન તમને સમયાંતરે અચાનક ધન લાભ મળી શકે છે. ઉપરાંત તમને જણાવી દઈએ કે કુંભ રાશિના જાતકો માટે કે આ સમયે શનિની સાડાસાતીનો અંતિમ તબક્કો તમારા પર ચાલી રહ્યો છે, જેના કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. પરંતુ મિત્રો, આ સમય દરમિયાન તમારા ધન ગૃહમાં સૂર્ય અને શનિની ગતિને કારણે તમને ધન લાભ મળી શકે છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેવાની છે. જે લોકો વ્યવસાય કરે છે તેમના વ્યવસાયમાં નફો થશે. તેમનો વ્યવસાય દેશ અને વિદેશમાં ફેલાશે. આ દિવસોમાં તમારા પર લક્ષ્મીના આશીર્વાદ વરસશે. સૂર્યગ્રહણ પર સૂર્યદેવ અને શનિદેવના અનંત આશીર્વાદ વરસવાના છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણથી તમારા સારા દિવસોની શરૂઆત થશે. નંબર 2, મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે 100 વર્ષ પછી સૂર્યગ્રહણ પર શનિ અને સૂર્યની યુતિથી તમને ફક્ત લાભ જ મળવાનો છે. મિત્રો, આ સમય દરમિયાન શનિદેવ અને સૂર્યદેવની અનંત કૃપા તમારા પર વરસવાની છે, જેના કારણે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવવાનો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે 29 માર્ચ 2025મી શનિની સાડાસતી પણ તમારા પરથી સમાપ્ત થઈ જશે, જેના કારણે તમારા દુઃખના
દિવસો પણ સમાપ્ત થઈ જશે અને તમને શનિદેવની કૃપા મળવા લાગશે. આ સમય દરમિયાન તમારા ત્રીજા ભાવમાં સ્થિત શનિ 5મા 9મા અને 12મા ભાવ પર નજર રાખશે, જેના કારણે ટૂંકી યાત્રાઓની શક્યતા રહેશે. આ યાત્રાથી તમને ફક્ત લાભ જ મળશે. આ સમય દરમિયાન શહેરની અંદર અથવા બહાર વિદેશ યાત્રાઓ અને સ્થાનાંતરણની શક્યતાઓ હોઈ શકે છે. આ સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. મકર રાશિના જાતકો 100 વર્ષ પછી સૂર્ય અને શનિનો યુતિ તમને ફક્ત લાભ જ લાવશે. નંબર 3 વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે સૂર્ય અને શનિનો યુતિ વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે મિત્રો, કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના આવક અને લાભ સ્થાનમાં બનવાની છે, જેના કારણે તમને આ સમયે દેવી લક્ષ્મીના ઘણા આશીર્વાદ મળવાના છે. તેથી આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે તેમજ આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. સૂર્યદેવ અને શનિદેવના આશીર્વાદથી આ સમયે તમારા માટે સુવર્ણ સમય લાવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે સૂર્યગ્રહણનો અદ્ભુત યુતિ સફળતા લાવશે. શનિદેવના આશીર્વાદથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મિત્રો, તમને તમારા પ્રયત્નોનું ફળ મળશે. ભગવાન શનિદેવ અને સૂર્યદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે. તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. મિત્રો, તમને તમારા કરિયરમાં સફળતા મળશે. તમારા બધા કાર્યો તમારી મીઠી વાણીથી પૂર્ણ થશે. ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા પર છે, જેના કારણે તમારી બધી પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. મિત્રો, તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળશે. નંબર 4 ધન રાશિ. ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે 100 વર્ષ પછી તમને સૂર્ય અને શનિના યુતિથી તમને લાભ થવાનો છે. મિત્રો, દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે. તમે દિવસેને દિવસે કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો. સૂર્યદેવ અને શનિદેવના આશીર્વાદથી તમારા જીવનની મુશ્કેલીઓનો અંત આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના ચોથા ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમય દરમિયાન તમને ભૌતિક સુખો મળી શકે છે. ઉપરાંત આપણે તમારા શિક્ષણની વાત કરીએ તો આ સમયે તમારા શિક્ષણમાં સારા પરિણામો મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા લોકોને સફળતા મળશે. 100 વર્ષ પછી સૂર્ય અને શનિ ની યુતિ પરિવારમાં વિવાદો દૂર કરશે અને ખુશીઓ અકબંધ રહેશે. આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.